પારડી નગરપાલિકા સભાખંડ ખાતે આજરોજ ગુરુવારના સવારે 11:30 કલાકે પ્રમુખ ચેતન નાયકાના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાની બેઠક મળી હતી। આ બેઠકમાં ડોર ટુ ડોર કચરો ઉચકવાનો અંદાજે ₹1 કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટ આપવા બાબતે વિપક્ષના બિપિન પટેલે પ્રશ્નો ઉઠાવ્યા હતા। તેમજ લક્ષ્મી ઉદ્યાન બાગની હાલત, નગરના ફુવારા બંધ પડતા ધૂળ ખાલી હાલતમાં પડ્યા હોવાના મુદ્દા ઉઠ્યા હતા। તાજેતરમાં જ રીટાબેન સિનિયર ક્લાર્ક તરીકે નિવૃત્ત થયા છતાંય પરત લેવામાં આવ્યા હતા, જે બાબતે અને ત્રિમાસિક રિપોર્ટના રજૂ થયાના મુદ્દે બિપિન પટેલે પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેની સામે સીઓ બીબી ભાવસારએ તેઓના 11 માસનો કરાર કરી લીધા હોવાનું જણાવ્યું હતું। તેમજ જીવીપી પોઈન્ટ બાબતે મુદ્દો ઉઠાવતા આરોગ્ય ચેરમેન કિરણ પટેલે જણાવ્યું હતું કે જીવીપી પોઈન્ટ પર પેવર બ્લોક લગાવવામાં આવી રહ્યા છે। લોકોને જાગૃત કરવા માટે પેવર બ્લોક તેમજ બાકડા મૂકી બેસવા માટે પોઈન્ટ બની શકે છે, પરંતુ તેમ છતાંય લોકો ગંદકી કરતા હોય છે, જેથી સ્થાનિક લોકો આ બાબતે ગંદકી ન કરે તેમ નગરને સ્વચ્છ રાખે તે જરૂરી છે। પ્રમુખ ચેતન નાયકાએ જણાવ્યું હતું કે નગરજનોની સુવિધા માટે નવી ટાંકી ચાલુ કરી, પરંતુ પાઇપલાઇન 25 થી 30 વર્ષ જૂની હોવાથી પાણીનું પ્રેશર ઓછું કરી પાણી નગરજનોને પહોંચાડવામાં આવે છે। આ અંગે સભ્યો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ નવી પાઇપલાઇન નાખવાની કામગીરી કરાશે। તેમજ વોટર વર્કર્સ આરોગ્ય વીજળી સમિતિના કામોને ધ્યાનમાં લઈ વિકાસના વિવિધ કામોને મંજૂર કરવામાં આવ્યા છે। તેમજ બિસ્માર રોડની કામગીરી, નગરના ફુવારાને ચાલુ કરવામાં આવશે। આ બેઠકમાં ચીફ ઓફિસર બીબી ભાવસાર, કારોબારી અધ્યક્ષ ચેતન ભંડારી, બાંધકામ અધ્યક્ષ પ્રવળ દેસાઈ, વિવિધ સમિતિના ચેરમેનો, ચૂંટાયેલા સભ્યો વગેરે હાજર રહ્યા હતા। આ સામાન્ય સભામાં ખાસ કરીને ગ્રામજનો, સંગઠનના અગ્રણીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કામ મારે એટલા માટે જાણવાના છે કે આ હું એક તમને ફોટોગ્રાફ્સ બતાવતો છું ને મારા ધ્યાન પર છે પારડી પટેલ ફેક્ટરી, પારડી વોર્ડ નંબર 3 કબ્રસ્તાનના સામે, પારડી વોર્ડ નંબર 5 બ્રિજના બાજુમાં, મોહનદારના પારડી વોર્ડ નંબર 4 માં જ તળપની પાર, લગભગ આટલી જગ્યા પર આ જીવીપી પોઈન્ટ બનાવવામાં આવેલા છે। હવે જે બનાવવામાં આવ્યા તે કઈ ગ્રાન્ટમાંથી બનાવવામાં આવ્યા, તે જીવીપી પોઈન્ટ બનાવવા માટેના કેટલા રૂપિયાનો ખર્ચો થયો, કેમ તો કે આ જે જીવીપી પોઈન્ટ બનાવ્યા છે ને, ફોટો જરાક ઝાંખો હોય પણ અથવા તો તમે સ્થળ પર જશો તો ત્યાં તમને શું જોવા મળશે? લોખંડના પોલ છે, કાળા કલરના। એ લોખંડના પોલ ઉપર એક ચેન લગાવવામાં આવેલી। તો મને જીવીપી પોઈન્ટનો અર્થ નથી સમજ પડતો, કેમ કે જે જીવીપી પોઈન્ટ બનાવ્યો છે ત્યાં આગળ હાલમાં કચરો ઠલવાય છે, એના ઉપર જે ચેનો લાગેલી છે તે હજુ તો માંડ 2 મહિના કે 3 મહિના થયા, ટોટલ કાટ ખાઈને પડી ગયેલી છે। અચ્છા, એ જીવીપી પોઈન્ટ પર મારા પાસે પુરાવા છે। પારડી નગરપાલિકાના કર્મચારી આવ્યા ને બહાર નીચે મૂકેલા છે કુંડા, એ કુંડામાં છોડ છે, એ છોડને તે જીવીપી પોઈન્ટ પર મૂક્યા ને પારડી નગરપાલિકાના કર્મચારીએ ફોટા પાડ્યા અને ફોટા પાડ્યાને ફરી પાછા એ કુંડા લાવીને પારડી નગરપાલિકામાં મૂકી દીધા। તો આ જીવીપી પોઈન્ટ બનાવવા પાછળનો હેતુ શું? ગ્રાન્ટ કઈ આવી, કેટલા રૂપિયાનો ખર્ચો થયો, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વોર્ડ નંબર 5 માં કારોબારી અધ્યક્ષ સાહેબ આપના વોર્ડમાં મોહનદાયના બાજુના બ્રિજ પાસે જે બસ સ્ટેન્ડના બાજુમાં જીવી પોઈન્ટ છે ત્યાં બાકડા મુકાયેલા છે, અને બાકડાને પાછા કદાચ ચોરાઈ જાય કેમ મને ખબર નહીં, પેલા ખુલાસો મને કરજો, એને સાકરથી કોર્ડન કરી દીધા। હવે કેમ એને કોર્ડન કરી દીધા, શું કારણ છે ભાઈ? જો તમે બાકડા આમ જનતાના માટે બેસવા માટે બનાવ્યા છે, આ મૂક્યા છે સોરી, તો ભાઈ તેને ખુલ્લા કરો, અને ખુલ્લા નહીં કર્યા તો તમે તેને સાકરથી તેને તમે લોક કરી દીધા। તેનો બી ખુલાસો કરવા વિનંતી છે કે આમાં કેટલા રૂપિયાની ગ્રાન્ટ ક્યાંથી આવી ને કેટલો ખર્ચો થયો। અને આ કામમાં મને તો નરી આંખે ભ્રષ્ટાચાર દેખાય છે, ભ્રષ્ટાચાર, ખુલ્લો ભ્રષ્ટાચાર, કેમ કે 3 મહિનામાં આ ટોટલ સાંકળો બેન કાટ ખાઈ ગઈ, પડી ગઈ, હાલમાં બધી જગ્યા પર આવે છે। તો આ બાબતે પ્રમુખશ્રી મને જરા ખુલાસો આપો। આજરોજ પારડી નગરપાલિકાની સામાન્ય સભા 2 હતી, એમાં કયા મુદ્દા વિરોધ પક્ષ દ્વારા ઉચકવામાં આવ્યા અને સત્તા પક્ષ દ્વારા જે એજન્ડા લેવામાં આવ્યો તેના પર થોડી માહિતી આપશો? આજની સામાન્ય સભાના અંદરમાં ઘણા સવાલો આપણે જોયા, ઘણા કામોમાં ભ્રષ્ટાચાર છે તે મુદ્દા આજે ઉઠાવ્યા। પારડી નગરપાલિકાની આજની સામાન્ય સભામાં ચીફ ઓફિસરના પ્રમુખ સાહેબે
જે વિરોધ પક્ષના સવાલો છે તેના જવાબ આપવા જોઈતા હતા કાયદેસરના, તે ના આપી શક્યા. મુદ્દાઓના અંદરમાં પારડી તળાવના અંદરમાં 6 કરોડનું કામ હોય, મુદ્દાઓના અંદરમાં લક્ષ્મી ઉદ્યાનના અંદરમાં જે બનાવવામાં આવેલો 65 લાખ રૂપિયાના ખર્ચનો ગાર્ડન જે તોડી નાખવામાં આવ્યો, 7.5 લાખ લીટરની પાણીની ટાંકીના અંદરમાં જે કાટ ખાધેલો પાઇપ છે, પારડી નગરપાલિકા વિસ્તારના અંદરમાં આટલો નાનો વિસ્તાર છે, વિસ્તારના અંદરમાં ખાનગી કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આધારિત કચરો ઉચકવા માટે જે 2 કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવામાં આવેલા છે, રોડ રસ્તા રિસર્ફેસિંગ કામ કરવાનું છે, તેમાં જે ભ્રષ્ટાચાર છે, એવા અનેકો ભ્રષ્ટાચારના જે અમારા પાસે પુરાવા છે, પુરાવા સહિતના સવાલો અમે એમને પૂછ્યા, એનો જવાબ ના આપી શક્યા. બીજું કે આમ જનતાના પારડીના જે પ્રશ્નો છે કામ કરવાના, બીજું કે પારડી નગરપાલિકાના અંદરમાં વિરોધ પક્ષે તો આપ્યા જ, પણ ગામની જનતાએ પણ પોતાના પ્રશ્નો રજૂ કરવા માટે આપ્યા કે પ્રમુખ સાહેબે એ પ્રશ્નો ચાલુ સામાન્ય સભામાં વંચાણે લેવાના હોય છે પ્રોટોકોલના મુજબ. હાલના પ્રમુખ સાહેબે ગત સામાન્ય સભામાં પણ પ્રોટોકોલ મુજબ કામગીરી ન કરીને એમણે જે સામાન્ય સભાના અંદરમાં પૂછવાના હતા સવાલો, જેમણે વંચાણે લેવાના હતા, નહોતા લીધેલા. એ જ રીતે આજે પણ નથી લીધા. મિનિટ્સ આપવાની હોય છે અઠવાડિયા પહેલા સામાન્ય સભાના, તેની જગ્યા પર અડધી મિનિટ્સ આપવામાં આવે છે, એજન્ડા અડધા આપવામાં આવે છે. મુખ્ય મુદ્દો એ હતો કે 3 મહિના થાય છે એ ત્રિમાસિક હિસાબના બિલો એમણે રજૂ કરવાના હતા. એક રૂપિયો ક્યાંથી આવ્યો ક્યાં ગયો કે મૂળ મુદ્દો આજ નો હતો, ને મૂળ મુદ્દાના અંદરમાં એમણે કોઈ પણ જાતના ત્રિમાસિક હિસાબો ન આપ્યા અને એમણે અમને ધરપત આપેલી છે કે અમે તમને આપી દઈશું. આજની સામાન્ય સભામાં મુદ્દાઓ જણાવશો, કઈ બાબતે ચર્ચા થઈ તે જણાવશો, આગળ કયા કામ આગળ જવાના છે જણાવશો. આજની સામાન્ય સભામાં રજાના રિપોર્ટો મંજૂર કરવામાં આવેલા હતા અને ગત સામાન્ય સભાની બહાલી આપવામાં આવી હતી. અને જે કારોબારીની સભામાં જે કામો લેવા માટે સભ્યશ્રીઓની જે અરજી આવેલી હતી, એ અરજીઓના અનુસંધાનને ધ્યાનમાં લઈને એ કામો લેવામાં આવેલા હતા અને એ કામો આજે સામાન્ય સભામાં મંજૂર કરીને એની બહાલી આપવામાં આવી હતી. એ મારા સભ્યશ્રી સાથે મળીને ચર્ચા કરીને એનું નિરાકરણ અમે જે કરું છું. રોડ, રસ્તા, ડ્રેનેજ લાઈન, લાઇટ, જે વોટર વર્ક્સના જે સમિતિ છે તે કામો લેવામાં આવશે.